પશ્ચિમ બંગાળમાં વહેલી સવારથી જ વરસાદ છે અને જલપાઈગુડીમાં મુશળધાર વરસાદ છે તો ભારે વરસાદના કારણે તીસ્તા નદીનું સ્તર વધ્યું છે। મેખલીગંજ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ છે। જલથકા નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે। ભૂતાનના પહાડી વિસ્તારમાં સતત વરસી રહ્યો છે વરસાદ। ભારે વરસાદના કારણે ડુઆર્સના ચેંગમારી ચા બાગાન વિસ્તારમાં આવેલી કાલીખોલા નદીનું જળસ્તર જોખમી રીતે વધી ગયું છે। નદી પરનો એકમાત્ર પુલ ગત વર્ષના પૂરમાં તણાઈ જતા માના લાઈન ગામના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું મુશ્કેલ બન્યું ને આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ ન પડે તે માટે શિક્ષક શિક્ષિકાઓ પોતે કમર સુધીના પાણીમાં ઉતરી બાળકોને ખભે બેસાડી નદી પાર કરાવી રહ્યા છે। રજા બાદ પણ તેઓ બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી રહ્યા છે અને આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની સમર્પિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે કે ગ્રામજનો તાત્કાલિક નવો પુલ બનાવવા માટે માંગ કરી રહ્યા છે। મહારાષ્ટ્રના જુન્નર તાલુકાના કુમશેત વિસ્તારમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પાક અને ઘરોને ભારે નુકસાન થયું છે। અડધા કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે અને આ વરસાદની સૌથી વધુ અસર કુમશેત ઠાકરવાડી પાંગરીમથા વિસ્તારમાં જોવા મળી છે, જ્યાં કેટલાય ઘરમાં પાણી ઘૂસી ગયા અને અચાનક આવેલી આફતના કારણે ખેતરો પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે।